પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર. એમાંય આજે તો શિવાલયોમાં ભક્તિનો માહોલ છે અને ચારે તરફ બમ બમ ભોલેના નારા ગુંજી રહ્યા છે. ત્યારે આજે અમે આપને એક એવા અલૌકિક અને પૌરાણિક શિવધામના દર્શન કરાવીશું જ્યાં સ્વયં સમુદ્રદેવ પણ મહાદેવના ચરણ પખાડે છે. પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર એમ કહેવાય છે કે વન ગુજરાત ડિજિટલ મીડિયાની ટીમ છે તે જામનગર તેમજ આસપાસના જે પ્રાચીન અને પૌરાણિક શિવાલયો છે તેમના આપણે સુધી દર્શન કરાવતા હોઈએ છીએ. ત્યારે વન ગુજરાતની ટીમ આજે પહોંચી છે જામનગર નજીકના સચાણા ગામે, જ્યાં હંસેશ્વર મહાદેવનું પ્રાચીનતમ અને પૌરાણિક મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે એક લોકવાયકા એવી છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણના સસરા સતરાજી મહારાજ ખાસ એમની આ તપોભૂમિ છે અને અહીં અનેક ઇતિહાસો સાથે આ મંદિર છે તે સંકળાયેલું છે. તો ખાસ આપણે આજે પહોંચ્યા છીએ સચાણા ગામ અને જાણીશું આ હંસેશ્વર મહાદેવનો સંપૂર્ણ ઇતિહાસ. જામનગર નજીક દરિયા કિનારે આવેલા સચાણા ગામના ઐતિહાસિક શ્રી હંસેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના સસરા રાજા સત્રાજીતની તપોભૂમિ ગણાતા આ સ્થળે ભક્તો વહેલી સવારથી જ લાઈનો લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પત્ની સત્યભામાના પિતા અને યાદવ વંશના રાજા સત્રાજીત મહારાજનું આ આરાધના સ્થળ હતું. સત્રાજીત મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા માટે અહીં ઘોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને સૂર્યદેવે તેમને પ્રસિદ્ધ શ્યમંતક મણી આપ્યો હતો. અહીં આવેલો પૌરાણિક સૂર્યકુંડ આજે પણ તે કાળની સાક્ષી પૂરે છે. એવી માન્યતા છે કે અહીં ભગવાન શિવે હંસ સ્વરૂપે દર્શન આપ્યા હતા, અથવા હંસ જેવા પરમહંસ કોટીના જ્ઞાનીઓ અને ઋષિમુનિઓએ આ કિનારે શિવારાધના કરી હોવાથી આ મંદિર શ્રી હંસેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું. જામનગરથી આશરે 25 કિલોમીટર દૂર જોડિયા હાઈવે પર આવેલા સચાણા ગામના દરિયા કિનારે આ મંદિર આવેલું છે. ભરતીના સમયે સમુદ્રના મોજા સીધા જ મહાદેવના ચરણ પખાડે છે, જે દ્રશ્ય અત્યંત અલૌકિક અને મંત્રમુગ્ધ કરનારું હોય છે. ભક્તો અહીં દરિયાના કલરવ વચ્ચે ધ્યાન અને પૂજાનો અનેરો આનંદ લે છે. અરબી સમુદ્રના અમાપ જળરાશિ નિષદિન જેના ચરણ પ્રક્ષાલન કરે છે. એના સર્વ વિદ્યાઓના તીર્થ, ભવરોગના વૈદ સ્વરૂપ, સમગ્ર સૃષ્ટિનું અંતિમ વિશ્રામ સ્થાન અને પરમ ગુરુ કૃપાળુનાથ શ્રી હંસેશ્વર મહાદેવ, શ્રી દ્વારકાધીશજીના સસરાજી શ્રી સત્રાજીત મહારાજના ઉપાસ્ય દેવ છે. આ પવિત્ર સ્થળ તેમની ઉપાસના ભૂમિ છે. સત્રાજીત મહારાજે સૂર્યાપાસના પણ અહીંયા જ કરેલ. મંદિરની બાજુમાં જ સૂર્યકુંડ છે, જેમાંની પ્રાચીન મૂર્તિઓ તેમજ અન્ય સામગ્રી વર્ષો પહેલા સત્તાધીશો લઈ ગયેલ. પરંતુ દૈવી ચમત્કાર સ્વરૂપે 2 મૂર્તિઓ અથાગ પ્રયત્ન કર્યા છતાં ન ઉપડી શકી. જે ખંડિત મૂર્તિ જલાસન છે તેવો પુરાતત્વવિદોનો મત છે. ઈશ્વર પરમેશ્વરાના નામથી પ્રસિદ્ધ થયેલ ભક્ત કવિ શ્રી ઈશ્વરદાસજીએ અહીંયા ઉપાસના કરી અનેક સુપ્રસિદ્ધ ભક્તિ કાવ્યની રચનાઓ કરી શ્રી દ્વારકાનાથનો સાક્ષાત્કાર કરી સદેહે પ્રભુધામ પ્રાપ્ત કરેલ છે. આશરે 5000 વર્ષ પુરાણું દ્વાપર યુગનું આ અતિ પ્રાચીન શ્રી હંસેશ્વર મહાદેવનું મંદિર છે. સત્રાજીતજીના નામ ઉપરથી જેનું નામ પડ્યું છે એવા સંચાણા ગામની ભાગોળે સુરમ્ય અને એકાંત સ્થળે આવેલું છે. શ્રી હંસેશ્વર મહાદેવનું સ્વરૂપ સૌમ્ય અને શાંતિદાયક છે. આશુતોષના દર્શન માત્રથી અલૌકિક શાંતિ અને સર્વ દુઃખમાંથી મુક્તિ મળે છે. શ્રી હંસેશ્વર મહાદેવ મંદિર જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 2061 જ્યેષ્ઠ કૃષ્ણ ત્રયોદશી શિવરાત્રી સોમવાર તારીખ 4/7/2005ના રોજ નીચેની જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા લોકસહયોગથી કરવામાં આવી, જેમાં કાળુભાઈ ગઢવી સંચાણા, શ્રી ડોક્ટર પીબી વસોયા ખીજડીયા, જયંતિભાઈ મહારાજ જાંબુડા અને જનકભાઈ ત્રિવેદી જાંબુડા તેમજ ભૂપતદાન ગઢવીની નજર હેઠળ કામગીરીઓ કરવામાં આવી હતી. શ્રી હંસેશ્વર મહાદેવ મંદિર એમ કહેવાય છે કે પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. આ મંદિર પાંડવકાલીન સમયનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. અહીં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. સચાણા ગામ ઉપરાંત આજુબાજુના ગામના ભક્તજનો દેવાધિદેવ મહાદેવને રીઝવવા, મહાદેવનું પૂજન અર્ચન કરવા અહીં આવતા હોય છે. અહીં આવી ભક્તો દ્વારા મહાદેવને રુદ્રાભિષેક, ચંદનાભિષેક, જળાભિષેક, વિવિધ પ્રકારના અભિષેકો તેમજ સુગંધિત પુષ્પો અને બિલીપત્રો વડે મહાદેવને પૂજન અર્ચન કરે છે. આ મંદિરે પૂજા કરતા સાધુ શિવગીરીએ વર્ષો સુધી પૂજા કરી હતી. જ્યારે તેઓ દેવલોક પામ્યા એ સમયે સમગ્ર પંથકમાં શોકમગ્ન થઈ ગયો. હાલમાં પણ એ શિવગીરી સાધુની ફૂલ સમાધિ મંદિર પરિસરમાં જ છે.
તેમજ આ હંસેશ્વર મહાદેવની હાલમાં દરરોજ પૂજા અર્ચના દેવગીરી સાધુ મહાદેવનું પૂજન કરે છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર ખાસ આપણે પહોંચ્યા છીએ જામનગર નજીકના સચાણા ગામે, જ્યાં એ પ્રાચીનતમ અને પૌરાણિક જે શિવાલય છે હંસેશ્વર મહાદેવ અહીં બિરાજમાન છે. ત્યારે ખાસ અહીં દર્શનાર્થે આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે. ત્યારે ઘણા બધા દર્શનાર્થીઓ છે આપણી સાથે જ, આપણે એમની સાથે વાત કરશું. શું નામ તમારું? હું રાજુભાઈ બોડા જામનગરથી આવું છું અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભગવાનનો અભિષેક કરીને ધન્યતા અનુભવીએ છીએ. અને બહુ પુરાણું મંદિર છે, મહાભારત વખતનું બધું અહીંયા ઇતિહાસ દર્શાવે છે. તો અમને બહુ આનંદ થયો દર્શન કરીને બધાને. ખાસ કરી અને અન્ય જે દર્શનાર્થી બહેન છે એમની સાથે આપણે વાત કરશું. બેન, શું નામ અને આપ ક્યાંથી આવો છો? હું ધર્મિષ્ઠા છું, જામનગરથી આવું છું અને અમે પરિવાર સાથે આવ્યા છીએ અને અહીંયા રુદ્રાભિષેક કર્યો છે, સવારથી આવ્યા છીએ. અને આ જે શિવલિંગ છે હંસેશ્વર મહાદેવનું એ સ્વયંભૂ શિવલિંગ છે અને મહાભારતથી પુરાણું છે શિવલિંગ. અને અમે આ હર વખતે અહીંયા આવીએ છીએ, દર્શન કરીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ. હંસેશ્વર મહાદેવની જય. નામ છે રાજળ કિશનભાઈ બોડા અને અમે હમણાં જ મેરેજ થયા છે અને અમે પહેલી જ વાર અહીંયા આવ્યા છીએ. હું પહેલી વાર આવી છું અને ધન્યતા અનુભવીએ છીએ. અમે અહીંયા અભિષેક કરીને અમે અભિષેક કર્યો છે. હાલ આપણે પવિત્ર તપોભૂમિમાં ઊભા છીએ, જ્યાં હંસેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ પવિત્ર તપોભૂમિ એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને તેમના સસરાજી સતરાજીતજી સાથે આ અહીં એક કથાઓ પણ જોડાયેલી છે. ત્યારે શું મંદિરનો ઇતિહાસ છે એ સ્થાનિક ગ્રામજન છે હરુભા ગઢવી, આપણે એમની પાસેથી જાણશું. હરુભા, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. ખાસ કરી અને આ હંસેશ્વર મહાદેવ આ મંદિરનો શું ઇતિહાસ છે અને મંદિર કેટલા વર્ષો પુરાણું છે? જામનગરના સચાણા ખાતે હંસેશ્વર મહાદેવનું મંદિર દરિયા કિનારે અતિ રમણીય મંદિર છે. આ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે. કૃષ્ણ ભગવાનના સસરા સતરાજીતે પોતાના હાથે અહીંયા સ્થાપના કરી, પૂજાપાઠ કરી અને એ સમયનું એટલે મહાભારત કાળને અનુકૂળ એ સમયનું એમ કે આ મંદિર પુરાણું મંદિર છે. પછી અહીંયા ભાવિકો ખૂબ ભાવથી આવે છે અને દરેક પોતપોતાના ભાવ લઈ અને મંદિરની કાયમ માટે આવતા જતા રહીએ છે. અને વધુમાં વધુ સંખ્યામાં માણસો ખૂબ આવે છે અને અતિ પુરાણું મંદિર છે. અહીંયા બાજુમાં સૂર્યકુંડ આવેલો છે અને એ પણ ઘણો જૂનો છે. અને આનો ઇતિહાસ ટૂંકમાં રામાયણ કાળ વખતનો, મહાભારત કાળ વખતનો છે અને બહુ અતિ રમણીય મંદિર છે. ભાવિકો દર વર્ષે શ્રાવણ મહિનામાં તો ખૂબ મોટા પ્રમાણમાં આવે છે અને બહુ લાગણીશીલ પોતાનો ભાવ રજૂ કરે છે મહાદેવજી પાસે અને ખૂબ સરસ મંદિર છે. હરુભા, શું કહેશો? ખાસ કરીને અહીં આ હંસેશ્વર મહાદેવ છે, એમની સેવા પૂજા કોણ કરે છે? અહીંયા સેવા પૂજામાં તો જૂના અખાડાના સાધુ છે, વર્ષોથી જે આજે પોતાને જ સતત 28 વર્ષથી અહીંયા સેવા આપે છે અને એના ગુરુઓ ગુરુભાઈઓ આ તે સતત મંદિરનું કાળજી રાખે છે. અને શું કહેશો? અહીં એક ચૈતન્ય ધૂણો પણ છે, શું કહેશો એને લઈ? અહીંયા ચૈતન્ય ધૂણો વર્ષોથી છે. એના પહેલાં ગુરુ હતા એ પણ ચેતન ધૂણો 45 વર્ષ સુધી સતત રાખ્યો. અપવાસી બાપુ હતા પોતે સતત, અને હજી આ અખંડ ધૂણો સતત ચાલુ છે. પછી આખો શ્રાવણ મહિનો અખંડ દીવો ઘીનો રહે છે અને સેવાભાવ બધા રજૂ કરે છે, પોતાને આવે છે. શું કહેશો? શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ એ દરમિયાન કેવી અહીં પૂજા થતી હોય અને કેવા ભક્તો અહીં આવતા હોય છે? મહાશિવરાત્રિ વખતે તો અતિ ભીડ હોય છે. એકાદ દિવસનો જ પ્રોગ્રામ હોય અને ખૂબ ભાવિકો આવે છે. પોતા રુદ્રી પાઠ આ તે સતત એમ 2 દિવસ સુધી તો માનો કે પ્રવાહ એટલો બધો જોરદાર રહે છે કે માણસને સારી અનુભૂતિ થાય અને માણસને લાગણી થાય. અને બહુ અતિ પુરાણું મંદિર છે અને ભાવથી બધા આવે છે. એમ કહેવાય છે કે આ મંદિર છે તે પાંડવકાલીન સમયનું હોય એવું લોકવાયકા પણ કહેવામાં આવે છે. અને ખાસ કરીને અહીં કહેવાય કે જે એક ભગવાન શ્રી કૃષ્ણના સસરા સતરાજીત, ખાસ એમનો જે અહીં આ તપોભૂમિ છે અને આ હંસેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે તેમની સ્થાપના પણ તેમને જ કરી હતી. ત્યારે આ પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે અને અહીં
શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને અહીં ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથને રીઝવવા માટે રુદ્રાભિષેક, ચંદનાભિષેક તેમજ વિવિધ દ્રવ્યો તેમજ અનેક જે બીલીપત્રો, સુગંધિત પુષ્પોથી ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ભક્તો પણ મહાદેવનું પૂજન અર્ચન કરતા હોય છે અને અહીં દર્શનાર્થે આવી અને ભગવાન હંસેશ્વર મહાદેવના દર્શન કરી અને ભક્તો પણ ધન્યતા અનુભવતા હોય છે. રોહિત પંડ્યા સાથે સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.